મેંગો શેક વિથ ડ્રાય ફ્રૂટ એન્ડ આઈસ્ક્રીમ, બધાનો ફેવરેટ. એની માટે કેરીને સાફ કરી છાલ નીકાળી દઈએ. પીસીસ કરી લઈએ કેરીના. વેનીલા આઈસ્ક્રીમ ક્રીમી અને ટેસ્ટી બનાવવા માટે વેનીલા આઈસ્ક્રીમ એડ કરી દઈએ મિક્સર જારમાં. ડ્રાય ફ્રૂટ એડ કરી દઈએ. અને ચર્ન કરી લઈએ. થોડું દૂધ એડ કરી દઈએ. પાછું ક્રશ કરી લઈએ. મિક્સર રેડી છે. હવે એમાં કેરીના પીસીસ એડ કરી દઈએ. થોડું દૂધ અને આઈસ ક્યુબ એડ કરીને પાછું સરસથી ગ્રાઇન્ડ કરી લઈએ બધી જ વસ્તુને. હેલ્ધી એવો 2 મિનિટમાં રેડી મિલ્કશેક ક્રીમી રેડી છે. વેનીલા આઈસ્ક્રીમ અને ડ્રાય ફ્રૂટથી ગાર્નિશિંગ કરીએ.